નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારના વધુ એક વિભાગમાં વિરોધની આગ સળગી ઉઠી છે। ગુજરાતમાં એક બાજુ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તો આરોગ્ય વિભાગના લેબ ટેકનિશિયનના 1800થી વધુ કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા ઉપર ઉતર્યા છે, જેમાં ગ્રેડ પેની વિસંગતતાને લઈને સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વર્ષ 1992માં જીઆરમાં થયેલી ક્ષતિ દૂર કરી ગ્રેડ પે સુધારવા માંગ સાથે સિવિલ, સીએચસી, પીએચસી હસ્તકના ટેકનિશિયનોનો વિરોધ નોંધાવી રહ્યા છે। ગુજરાત લેબ ટેકનિશિયન એસોસિએશનના પ્રમુખ જયેશ સોલંકીએ આંદોલનની પોતાની માંગ વિશે જણાવતા કહ્યું હતું કે અમારી મુખ્ય માંગ છે કે વર્ષ 1992માં જીઆરમાં થયેલી ખામીઓ દૂર કરી ગ્રેડ પે સુધારવામાં આવે। આ સિવાય કોરોના કાળમાં 130 દિવસની જાહેર રજાઓમાં તમામ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા, ત્યારે કામગીરીનો પગાર કરવામાં આવે તથા કામના વધતા જતા ભારણને પહોંચી વળવા માટે લેબોરેટરીમાં સહાયક આપે તેવી માંગ કરવામાં આવી રહી છે। લેબોરેટરી ટેકનિશિયને જણાવ્યું હતું કે અમે 1992માં થયેલ જીઆરને લઈને અમારા પગારમાં વિસંગતતા ઊભી થઈ છે। અમે છેલ્લા 30 વર્ષથી આ મામલે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ નક્કર પરિણામ નથી આવ્યું। છેવટે અમારે ધરણાનો નિર્ણય લેવો પડ્યો છે। જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણા, આંદોલન અને રેલીનું આયોજન છે। સરકારના 4 વિભાગ છે, 4 વિભાગમાંથી એક વિભાગમાં નિયમ મુજબ પગાર અને ભરતી થાય છે, જ્યારે અને બાકીના 3 વિભાગમાં આ મુજબ કામગીરી થતી નથી। એટલે અમારી માંગ છે કે અન્ય વિભાગમાં પણ નિયમ મુજબ પગાર ધોરણ આપવામાં આવે અને ભરતી કરવામાં આવે।